બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરમાં ઉભેલી બાજરી સહિતના અનેક પાકોમાં ભારે નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા અગાઉ કરા અને વાવાઝોડા સાથે પડેલા વરસાદથી બાજરી જેવા પાકને નુકસાન થયું છે। ચાલુ વર્ષે ખેડૂતોએ બટાટા પણ મોંઘા બિયારણો લાવીને વાવેતર કર્યા હતા, ત્યારે આ વખતે બટાટા વેચવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોને ભાવ ન મળતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતોને સહાય આપે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારે પહેલા બટાકામાં નુકસાન આવ્યું, બટાકામાં કોઈ વળતર કોઈ અમને પૂરેપૂરું નુકસાન આવ્યું। એના પછી અમને બાજરીમાં વિશ્વાસ હતો કે બાજરીમાં અમે વળતર વાળ્યું, બટ બાજરીમાં ગઈકાલે અને પરમ દિવસે અમારે વાવાઝોડાની વરસાદ ભારે આવવાના કારણે પૂરેપૂરું નુકસાન કરેલ છે અને સરકારશ્રીને વિનંતી છે કે અમને ખેડૂતને પૂરતી વળતર આપવા વિનંતી। નુકસાન મારે કોઈ કીધે વાત આવતી જ નથી। હું મારા ખેતરમાં આવીને બાજરી ભાળીને મને રોગો આવી જાય છે, તો હું શું કરું? અને સરકાર એમ છતાં કોઈ મદદ કરે મારા લમણો વાળે ખેડૂતનો તો હું જીવી શકું, ને કે જીવી શકાય એમ નથી। ભોય ભેગી બાજરી કરી નથી, કોઈ કહણું નથી, ડોકો હળી ગયો। હવે મારું ઢોર છે મારા છોકરા સેવી રીતે મારે બસાવે એ મારે હવે ખૂબ તકલીફ છે સાહેબને। વાવાઝોડું વરસાદ આવ્યો, બાજરીનું અમારે બહુ નુકસાન કર્યું। બાજરી તો હવે લે એવી રીત નથી। હવે પશુ કે ઢોર કે અમારા બાળ બચ્ચે શું ખાશે એ જ વિચાર પહેલો તો આવે છે। પહેલાં બટાકામાં નુકસાન આવ્યું, બટાકામાંથી આ બાજરીમાં આવ્યું। હવે અમે ચોમાસું વાવેતર કઈ રીતે કરશે એ જ અમને હવે વિચાર થઈ પડ્યો છે। જો સાહેબ કોઈ સરકાર સહાય આપશે તો અમે વાવેતર કરી શકશું, ન કે વાવેતર કરવાની કોઈ અમારી હાલત રહી નથી સાહેબ। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે વરસાદ વરસ્યો અને વાવાઝોડું અને વરસાદ વરસવાને કારણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે ખેડૂતોએ મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવીની બાજરીની ખેતી કરી હતી, પરંતુ જે તમામ બાજરીનો પાક છે તે નીચે પડી ગયો છે, જમીન દોસ્ત થઈ ગયો છે। આપ આ ગુજરાત ફર્સ્ટની જે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ખેડૂતો અત્યારે જે આ બાજરીનો પાક છે તે જે પડી ગયો છે તે બાજરીનો પાક ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ બાજરી જે છે તે જમીન દોસ્ત થઈ ગઈ છે, જેના માટે ખેડૂતને મોટું નુકસાન થયું છે। મહત્વની વાત છે કે અગાઉ જે પાક વાવ્યો હતો, બટેકાનો પાક વાવ્યો હતો, તેમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું। ભાવ ન મળવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, ત્યારે ફરી વધુ એકવાર પડતા ઉપર પાટું ખાવાનો વારો ખેડૂતને આવ્યો છે। તમામ જે બાજરી હતી, ખેડૂતને આશા હતી કે જે નુકસાન થયું હતું તે આ બાજરીના પાકમાંથી ભરપાઈ કરી શકશે, પરંતુ જે પ્રકારે કહી શકાય કમોસમી વરસાદ થયો જેના કારણે જે આ બાજરીનો પાક હતો તે તમામ નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો અત્યારે એક માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને યોગ્ય સહાય કરવામાં આવે તો જ ખેડૂત બેઠો થઈ શકે તેમ છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।